Friends, Standard 10th, Subject English, Unit 4 and Vocabulary V1. મિત્રો, આપણે નવા પેપર સ્ટાઇલ પ્રમાણે કેટલાક નવા પ્રશ્નોમાં આ પૂછાય છે, એટલે જે ટૉપિક્સ અગત્યના હશે એની આપણે ચર્ચા કરીશું અને તમારે એ ટૉપિક્સ લખી અને તમારી નોટમાં લખી અને પ્રેક્ટિસ કરવાની છે. ચલો V1 જોઈએ. તો હિયર આર સમ વર્ડ્સ. કમ્પ્લેઇનનો અર્થ થાય ફરિયાદ કરવી, અને કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ. આ બન્યું વર્બ એટલે ક્રિયાપદ, આ બન્યું નાઉન. એ જ રીતે ઇમેજિન, તો ઇમેજિનેશન. શું કર્યું આપણે? ઈ કાઢી નાખ્યો અને ATION લગાડ્યું. ઇમેજિન, ઇમેજિનેશન. એ જ રીતે ઇન્સ્પેક્ટ, ઇન્સ્પેક્ટ પરથી ઇન્સ્પેક્શન. આ ઇન્સ્પેક્ટ શું કહેવાય? વર્બ. અને ઇન્સ્પેક્શન શું કહેવાય? નાઉન. એન્ડ્યોર એટલે સહન કરવું. એન્ડ્યોરન્સ, ઈ નીકળી જાય અને ANC લાગે, એન્ડ્યોરન્સ. ફીડ એટલે ખવડાવવું. ફીડ વર્બ છે અને ફૂડ જે છે એનું નાઉન છે. ડિક્લેર જાહેર કરવો વર્બ છે. ડિક્લેરેશન જાહેરાત. તો મિત્રો, આ વર્બમાંથી નાઉન કઈ રીતે બન્યા એ આપણે જોયું. હવે આપણે એનો ઉપયોગ કરીશું. ટીક માર્ક true the sentence with proper form of expression correctly used. If not, put cross and correct them. તો તમારે વાક્યમાં બરાબર વપરાયું હોય તો ટ્રુ કરો, બરાબર ન હોય તો એને સુધારી અને ફરીથી લખો. તો જો our post office receives 25 complaints of loss of letters every day. તો એ કમ્પ્લેન્ટ્સ જે છે એ નાઉનનો ઉપયોગ થયો છે કે અમારા પોસ્ટ ઓફિસમાં 25 જેટલી પત્રો ખોવાઈ ગયાની ફરિયાદ રોજ આવે છે. તો એ કમ્પ્લેન્ટ્સનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે. એ પેઇન્ટર ડ્રુ અ નાઇસ પિક્ચર. પેઇન્ટરે સુંદર ચિત્ર દોર્યું. હિઝ ઇમેજિન. મિત્રો, અહીંયા ઇમેજિન નહીં આવે, ઇમેજિનેશન આવશે. હિઝ ઇમેજિનેશન ઇઝ એક્સેલન્ટ. તો આપેલું વાક્ય ખોટું હતું. આપણે ઇમેજિનનું શું કરશો? ઇમેજિનેશન. બરાબર. ત્રીજું, અવર પ્રિન્સિપલ નેવર નિગ્લેક્ટ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ્સ. પણ અહીંયા કમ્પ્લેન્ટ્સ જે છે એ નાઉનના અર્થમાં વપરાયું છે. અમારા પ્રિન્સિપલ ક્યારેય પણ વિદ્યાર્થીઓની ફરિયાદને અવગણતા નથી. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્ટ. તો અહીં પણ ખોટું છે. ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન. શું લાગશે? ION. આઈ લાઈક પંજાબી ફીડ. ફીડ એ વર્બ છે. આઈ લાઈક પંજાબી ફૂડ આવે બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. તો આપેલું વાક્ય ખોટું છે, પણ તમે ફીડનું ફૂડ કરશો તો વાક્ય સાચું થઈ જશે. Nowadays people have no ability of endurance. આજકાલ લોકોમાં સહનશક્તિ નથી. તો અહીંયા એન્ડ્યોરન્સ છે એ નાઉન તરીકે વપરાયો છે. B. Underline the proper form of words to make meaningful sentence. તમને બે શબ્દ આપ્યા હોય, બરાબર? તમારે એમાંથી એક શબ્દ, સાચો શબ્દ તમારે પસંદ કરવાનો છે. વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ. અમારી અપેક્ષા હતી કે 50 મહેમાનો આવશે. બટ વી હેડ ઓનલી 30 ગેસ્ટ. પણ અમારી ઘેર 30 જ વ્યક્તિ આવ્યા. અવર કેલ્ક્યુલેશન વેન્ટ રોંગ. અમારી ગણતરી ખોટી પડી. તો કેલ્ક્યુલેટ અને કેલ્ક્યુલેશન, એમાંથી આપણે કેલ્ક્યુલેશન શું કરીશું? આપણે ચોઈસ કરીશું. તો our calculation went wrong. Buses are overcrowded these days. આજકાલ બસો
ખૂબ જ ગીચ છે. ડુ યુ હેવ એ રિઝર્વેશન? તમારી પાસે આરક્ષણ છે? તો રિઝર્વેશન આવશે. પછી એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર, પરીક્ષા હવે નજીકમાં જ છે. હાઉ ઇઝ યોર પ્રિપરેશન? તમારું તૈયારી કેવી છે? એન એન્જલ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન ઓફ મધર. ક્રિએશન ઓફ મધર. હવે અહીં જુઓ, there is something wrong with my bike. મારા બાઇકમાં કંઈક બગડ્યું છે. ઇટ નીડ્સ રિપેરિંગ. તો એ રિપેરિંગ એ નાઉન આવશે. ધ રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટેડ મી. રિફ્યુઝલ એટલે ઇનકાર કરવો. મારા મિત્રનો મારો દરખાસ્ત, મારા પ્રપોઝલ માટે મારા મિત્રે અવગણના કરી, તો ના પાડી, એને કારણે હું નિરાશ થયો. ડિસઅપોઇન્ટ્સ મી. This book is very interesting. So આવશે ઇન્ટરેસ્ટિંગ. પછી આઈ લાઈક ગુજરાતી ફૂડ, નોટ ફીડ. આઈ લાઈક ગુજરાતી ફૂડ. લાસ્ટ વીક ખરીદા. કમ્પ્લેન્ડ, જો આ વર્બ છે, કમ્પ્લેન અબાઉટ હેડેક. કમ્પ્લેન અબાઉટ હેડેક. V2, pair the sentence focusing on the meaning of the underlined words. As a mathematician, Ramanujan is a genius. તો જીનિયસ છે, બરાબર, એનો અર્થ બતાવતું હોય તમારે એ લેવાનું છે. તો અહીંયા બી જીનિયસનો અર્થ બતાવતો હોય એવું. સચિન ઇઝ ટેલેન્ટેડ ક્રિકેટર. તો જીનિયસ એટલે ટેલેન્ટેડ. રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ મી. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. તો અહીંયા એ આઈ ઓલવેઝ એડજસ્ટ માય સેલ્ફ ઇન એવરી સિચ્યુએશન. હું દરેક પરિસ્થિતિમાં મારું જોડે એડજસ્ટમેન્ટ કરું છું. દીપ્તિ ઓલવેઝ અટર્સ ધ ટ્રુથ ઇન એવરી સિચ્યુએશન. અટર્સ એટલે બોલવું. તો ડી બિરવા ઓલવેઝ સ્પીક્સ ફ્રેન્કલી વિથ ઓલ. માય બ્રધર ઇઝ ઇલ. મારો ભાઈ બીમાર છે. તો ઈ નથિંગ ઇઝ વેરી સિક નાવ. નથિંગ ઇઝ વેરી સિક નાવ. વિશાખા ટોલરેટ્સ હર હસબન્ડ્સ બેડ મૂડ. ટોલરેટ્સ તો આવશે સી. જેનિલ એન્ડ્યોર્સ હિઝ યંગર બ્રધર્સ મિસબિહેવિયર. તો મિત્રો, તમે જોયું કે આપેલો શબ્દ અને એને જોડવાનો છે, તો અર્થપૂર્ણતા આવવી જોઈએ. રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. વાક્ય સાચું હોય તો યસ લખો, એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. તો પહેલું જોઈએ, ગોડ gives her speciality to see all secret things without opening them. ભગવાને માતામાં એવી ખૂબી મૂકી છે કે આંખો ન ખોલતા પણ એ વસ્તુ જોઈ શકે. તો સ્ટેટમેન્ટ ઇઝ યસ. સેન્ટેન્સ ઇઝ રાઇટ. ડૉક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન ઇઝ સિક. ડૉક્ટર જ્યારે માદા હોય ત્યારે પોતાની જાતે તે સારવાર લઈ લે છે. તો યસ, સેન્ટેન્સ ઇઝ રાઇટ. ચિન્ટુ મિસબિહેવડ. ચિન્ટુએ ખરાબ વર્તન કર્યું. સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ. તો અહીં ખોટું છે. ખરાબ વર્તન કરે તો ટીચર ગુસ્સે થાય. તો અહીંયા સેન્ટેન્સ ઇઝ not proper. Nilofer always compromise with her family as she is the oldest member.
નીલોફર કોમ્પ્રોમાઇઝ હંમેશા પોતાના કુટુંબને માં સમાધાન કરે છે કારણ કે તે ઘરમાં સૌથી મોટી છે. સેન્ટેન્સ ઇઝ ટ્રુ. યસ. એક્ઝામિનેશન્સ આર રાઉન્ડ ધ કોર્નર. પરીક્ષા નજીક છે. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ પે કોન્સન્ટ્રેશન ટુ ધર સ્ટડીઝ. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. તો સેન્ટેન્સ ઇઝ રાઇટ. યસ. રમા પરફોર્મ્ડ હર ડ્યુટીઝ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. રમા કોઈ પણ પ્રકારના બરાબર ધૂણા વગર પોતાનું ફરજ બજાવે છે. તો અહીં તમે જોયું સેન્ટેન્સ ઇઝ રાઇટ. સો યસ યુ કેન સે. અને અહીં પણ તમારું શું છે? યસ. ચલો હવે V4 મેચ A with B ટુ મેક ફ્રેઝ. યુઝ ઇચ ઇન અ સેન્ટેન્સ. તમારે વાક્યનો પણ A with B ટુ મેક ફ્રેઝ. યુઝ ઇચ ઇન સેન્ટેન્સ. ક્લોઝર તો ટુ, ક્લોઝર તો ટુ. પછી ટીયર તો ફોર. કેર ઓફ, ડિટેલ અબાઉટ, વર્ક્સ વિથ. બરાબર. હવે તમે જુઓ ઉદાહરણ બનાવી દઈએ આપણે તો ધ એન્જિનિયર વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. ક્લોઝર ટુ ધ મોડેલ. હવે હું જવાબ મારે તે આપું છું કે ટીયર, મધર્સ ટીયર વોઝ ફોર હર લવ. I take care of my mobile. I take care of my younger brother. હું મારા નાના ભાઈની કાળજી લઉં છું. ડિટેલ તો પ્રિન્સિપલ નોઝ ડિટેલ્સ અબાઉટ હિઝ મિસબિહેવિયર. આચાર્યશ્રી એની ખરાબ વર્તનની મુદ્દે જૂને ઝીણી વિગત જાણે છે. હિંમતલાલ વર્ક્સ વિથ માય પાપા. હિંમતલાલ વર્ક્સ વિથ માય પાપા. તો આ રીતે વાક્ય બનાવવાના છે. ચલો V5 ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. રીઝન નહીં આવે, શું આવશે? રિઝલ્ટ આવશે. વિશાખા સો એ સ્ટ્રેન્જ બર્ડ. શી લુક્સ પઝલ્ડ. અને વિશાખાએ અજાણ્યું પક્ષી જોયું અને તે ગૂંચવાઈ તો પઝલ્ડ આવશે. માય ટીચર્સ કોલ્ડેડ મી. મારા શિક્ષકે મને ઠપકો આપ્યો. આઈ ગોટ ઇરિટેટેડ. મને રીસ ચડ્યો. આઈ ગોટ ઇરિટેટેડ. પછી નંબર 4 ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ. ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ સો ધ ટીચર કમ્પ્લેન્ડ ઓર એક્સપ્લેન્ડ ટુ ટાઈમ. મિત્રો આ બંનેમાંથી તમારે યોગ્ય વાપરવાનું છે કે ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક થોડોક મુશ્કેલ હતો, આથી શિક્ષકે તેને એક્સપ્લેન્ડ ટુ ટાઈમ શું હશે? 2 વખત સમજાવ્યો. ધ સ્ટુડન્ટ અર્જડ હિઝ ટીચર ફોર લીવ. વિદ્યાર્થીએ રજા માટે પોતાના શિક્ષકને આજીજી કરી. V6 ફાઇન્ડ આઉટ ધ વર્ડ with similar meaning and use it in your own sentence. તો mighty તો પાવરફુલ. આપણે કહીએ કે અહીંયા પાવરફુલનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો આપણે કહી શકીએ કે નરેન્દ્ર મોદી ઇઝ અ પાવરફુલ લીડર. પછી એક્સપ્લેન, સિમ્પ્લિફાય.
તો સરળ બનાવવો. માય ટીચર simplifies everything in detail. Reason, તો cause. I know the reason for her absence. Extremely, અત્યંત એટલે very much. So teacher was extremely unhappy because I had broken the glass. Comment એટલે remark. Comment એટલે remark. The remark of our class teacher can give us a hint of our mistake. Refuse એટલે રિજેક્ટેડ. તો મેઘા રિજેક્ટેડ માય પ્રપોઝલ. મેઘાએ મારો પ્રપોઝલ રિજેક્ટ કર્યો. તમે જોયું કે આ રીતે વોકેબ્યુલરી એ આપણા અભ્યાસક્રમનો એક ભાગ છે, ખૂબ મહત્ત્વનો છે. C2 ટીક માર્ક્સ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. બહુ જ મહત્ત્વનું જે યોગ્ય વિકલ્પ હોય એને ટીક માર્ક કરો. ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો. ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો. એન્જલ એ કઈ વસ્તુ જાણવા માટે ઉત્સુક હતો? અબાઉટ ધ ડિટેલ ઓફ ગોડ્સ ક્રિએશન. અબાઉટ ધ ડિટેલ ઓફ ગોડ્સ ક્રિએશન. ભગવાનના સર્જન માટેની હકીકત જાણવા માટે દેવદૂત ઇંતજાર હતો. લોર્ડ પ્લાન ટુ ગીવ 6 pairs of hand so that she can efficiently manage her family. She can efficiently manage her family. Number 3. Beside thinking, a mother has an ability to argue and compromise. તો અહીંયા બી આવશે. નંબર 4. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ મધર? વર્ચ્યુ એટલે સદગુણ. માતાનો સૌથી મોટામાં મોટો સદગુણ કયો છે? તો એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ. પોતાની બધી જ ફરજો યોગ્ય રીતે બજાવી શકે છે. C3. Rewrite the text replacing the underlined words with those given in the bracket. તમારે શું કરવાનું છે કે આપેલો શબ્દ કાઢી એની નીચે તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો હર બોડીની જગ્યાએ શું મૂકવાનું? ઓલ પાર્ટ્સ. હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલની જગ્યાએ શું આવશે? રિપ્લેસેબલ. She has a lamp that disappears when she stands up, sleeps or sits. Stands up. I have to put a kiss. Lips of a kiss that can cure everything from a broken leg to broken heart. અહીંયા ઇન્જર્ડ હેડ આપ્યું છે, એની જગ્યાએ શું મૂકવાનું? એ બ્રોકન લેગ. મોરેવર સી હેઝ ટુ હેવ 6 heads. તો અહીંયા મોરેવર સી હેઝ ટુ pairs of hands. And she is able to run on any food available. તો અહીંયા ટુ વોકની જગ્યાએ રન આવશે અને અહીંયા એની પાથની જગ્યાએ ફૂડ મૂકીશું. જો મિત્રો આ લેક્ચરની અંદર બધો જ ટોપિક સમાવેશ થશે નહીં. એટલે આવતીકાલે C4, C5,
C6 અને L1, L2, L3, L4 એક્ટિવ પેસિવ છે એ અગત્યનો મુદ્દો હોવાથી આપણે એનો સ્પેશિયલ લેક્ચર લઈશું. એટલે તો તમને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.